સમાચાર વધુ રાજકોટથી મળી રહ્યા છે। રાજકોટમાં રાજકુમાર જાટ મોત કેસમાં મોટો ખુલાસો થયો છે। રાજકુમાર જાટનું મોત બસની અડફેટે થયું હોવાનો ખુલાસો થયો છે। ખાનગી બસ સાથે અકસ્માત બાદ યુવાનનું મોત નિપજ્યું। રાજકોટ પોલીસે અકસ્માત સર્જનાર બસ ડ્રાઈવરની ધરપકડ કરી છે અને મહાસાગર ટ્રાવેલ્સની બસ પણ પોલીસે કબજે કરી છે। જો કે હજુ સુધી ઘટના સ્થળના સીસીટીવી ફૂટેજ જાહેર નથી કરાયા। એસઓજી પોલીસે ડ્રાઈવર સાથે બસ પણ કબજે કરી છે। તો આ મહત્વના સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે રાજકોટથી। ગોંડલના રાજકુમાર જાટનું શંકાસ્પદ મોત થયું છે અને હવે કુવાડવા પોલીસ દ્વારા જે બસ દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો હતો તે બસને ડિટેન કરવામાં આવી છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। ખાનગી ટ્રાવેલ્સ છે, મહાસાગરની આ ખાનગી ટ્રાવેલ્સ છે જે જૂનાગઢથી અમદાવાદ તરફ જઈ રહી હતી અને રાત્રિના સમયે આ અકસ્માત બન્યો હોવાનો પોલીસ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે। જો કે હાલ આરોપીની અટકાયત કરી છે અને જે આ બસનો ક્લિન્ડર છે તેને જે કહી શકાય છે કે સાહેદ બનાવવામાં આવ્યો છે। પરંતુ આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। ગોંડલના યુવકના મોતનું જે કહી શકાય છે કે કેસ હતો અને સમગ્ર મામલે ક્યાંક ને ક્યાંક પોલીસ, રાજકોટ પોલીસ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો હતો કે બસ અકસ્માતના કારણે જે કહી શકાય છે કે અકસ્માતના કારણે આ યુવાનનું મોત થયું છે। ત્યારે હવે રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજીએ આ બસ છે તેને કબજે કરી છે। સાથે સાથે બસના ડ્રાઈવરને પણ પકડી પાડ્યો છે અને ક્લિન્ડરને જે કહી શકાય છે કે સાહેદ બનાવવામાં આવ્યો છે। આખા કેસ મામલે હવે પોલીસ દ્વારા, રાજકોટની કુવાડવા પોલીસ દ્વારા ક્યાંક ને ક્યાંક જે કહી શકાય છે કે તપાસ છે તે કરવામાં આવી હતી। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। આ બસ નંબર છે GJ 14Z 3131। આ બસ છે તેના દ્વારા અકસ્માત છે તે સર્જવામાં આવ્યો હતો। પોલીસ દ્વારા આ પ્રકારનો દાવો છે તે કરવામાં આવી રહ્યો છે। હાલ તો એસઓજી આ બસને કબજે કરી છે અને જે કહી શકાય છે કે આરોપી છે તેને પણ પકડી પાડ્યો છે। પરંતુ આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। રાતના સમયે આ બસ છે અકસ્માત સર્જાયો હતો। એવામાં આ બસ અકસ્માતના જ કારણે જે રાજકુમાર જાટ નામના યુવકનું મોત થયું હતું અને ત્યારબાદ જે કહી શકાય છે કે આખો વિવાદ છે તે સામે આવ્યો હતો। પરંતુ હજુ પણ આ મામલે ક્યાંક ને ક્યાંક પરિવારજનો છે તે વાત છે તે સ્વીકારી નથી રહ્યા। પરિવારજનોની એક જ માંગ છે કે આ બસ છે તેનો અકસ્માત થયો છે ત્યારે પોલીસ દ્વારા હજુ પણ જે જયરાજસિંહના ઘરના સીસીટીવી છે તે જાહેર કરવામાં આવ્યા નથી। અધૂરા સીસીટીવી જાહેર કરવામાં આવ્યા છે। રાજકોટ ગ્રામ્ય અધિક્ષક છે, એસપી છે, તેમના દ્વારા ક્યાંક ને ક્યાંક કબૂલવામાં આવ્યું હતું કે જયરાજસિંહના ઘરે માથાકૂટ થઈ હતી। ગોંડલ ગણેશ અને તેના માણસો દ્વારા આ યુવાન સાથે બોલાચાલી કરવામાં આવી હતી અને બંને વચ્ચે માથાકૂટ થઈ હતી। પરંતુ ત્યારબાદ જે કહી શકાય છે કે તેનું અકસ્માતે મોત થયું છે। હજુ પણ આ મામલે જે રૂરલ પોલીસ છે તેમના દ્વારા કોઈ પણ પ્રકારના સીસીટીવી છે તે જયરાજસિંહના ઘરના કાઢવામાં નથી આવ્યા, જેને લઈને મોટો પ્રશ્ન હજુ પણ ક્યાંક ને ક્યાંક ઉભો છે। હાલ તો જે રાજકોટ શહેર પોલીસ છે તેમના દ્વારા જે આ અકસ્માત સર્જાયો હતો, જે હદમાં અકસ્માત સર્જાયો હતો, તે બસ છે તે કબજે કરવામાં આવી છે। ડ્રાઈવરની પણ ધરપકડ કરવામાં આવી છે। પરંતુ કેસ ક્યાંક ને ક્યાંક હજુ પણ જે કહી શકાય છે કે પરિવારજનોની જે માંગ છે કે સીબીઆઈ તપાસ કરવામાં આવે તે પણ હજુ યથાવત જોવા મળી રહી છે। કેમેરામેન નિશિત ગઢિયા સાથે ભાવેશચંદ્ર વાવ, વીટીવી ન્યૂઝ, રાજકોટ। એક ડમ્પર ચાલક દ્વારા ટીમને માહિતી મળી કે એ પોતે જ્યારે ત્યાંથી 2:33 ની આજુબાજુ પસાર થાય છે તેની પહેલા ત્યાં બોડી પડેલું હતું। એ ધ્યાનમાં રાખીને અને કઈ બસ જે છે એ તેની આગળ ચાલતી હતી તે બાબતે માહિતી મેળવી અને ફર્ધર જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે ધ્યાન પર આવ્યું કે મહાસાગર ટ્રાવેલ્સની એક બસ છે 3131 નંબરની અને તે શંકાસ્પદ જણાઈ। તે શંકાસ્પદ જણાય તેના આધારે તેની ટ્રીપની માહિતી મેળવી અને ડ્રાઈવર કોણ હતું તેની માહિતી મેળવી અને આગળ જૂનાગઢ પોલીસની પણ મદદ લઈને તે જે ડ્રાઈવર હતા તેની પૂછપરછ હાથ ધરવામાં આવી અને પૂછપરછના અંતે તે ડ્રાઈવર દ્વારા રાત્રિનો સમય હોય અને બ્રિજથી એ પોતે જ્યારે નીચે ઉતરતા હતા એ જ સમયે અચાનક જ આ વ્યક્તિ જે છે રોડની વચ્ચે ચાલ્યો જતો આવેલો હોય અને આંખ પર એને પ્રકાશ પડતા તેને દેખાણું નહીં અને તેનાથી ભૂલથી એક્સિડન્ટ થઈ ગયેલો હતું તેવી કબૂલાત આપવામાં આવી છે। આ કબૂલાતના આધારે આગળ તપાસ બીજી હાથ ધરવામાં આવી છે। અન્ય સાહેદોના નિવેદનો જે છે એ કુવાડવા રોડ પોલીસ સ્ટેશન દ્વારા લેવાની ગતિવિધિ હાથ ધરવામાં આવી છે। બસ જે છે તેના ફોરેન્સિક એક્સપર્ટ દ્વારા ચકાસણી પણ હાથ ધરવામાં આવી છે અને આ બાબતે બીજું કોઈ એંગલ છે કે કેમ તેની પણ તપાસ જે છે એ રાજકોટ શહેર પોલીસ દ્વારા હવે આગામી દિવસોમાં કરવામાં આવશે।